દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મથકે સિંગવડ ગામે જે તોરણી ગામે એક નાનકડી બાળકી જોડે તેના સ્કૂલના આચાર્ય એની સાથે શારીરિક અડપલા કરી અને તેને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી તે બાબતે આજે આદિવાસી સમાજ તેમજ ઓબીસી સમાજ તેમજ સર્વ સમાજ દ્વારા આજરોજ સિંગવડ મથકે મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું છે। જે બાબતે સરકારશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે ઘટના ચાહે મણિપુરની હોય, ઘટના ચાહે બેંગ્લોરની હોય કે પછી આ ઘટના ચાહે દાહોદની હોય, ભારતમાં સમગ્ર ભારત દેશની અંદર જે સ્ત્રીઓ પર રેપ એન્ડ મર્ડર કે જ્યારે રેપ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે એમાં ચૂકી જાય તો મર્ડર કરીને ઘેર ઘેર લાશો ફેંકી દેવામાં આવે છે। જે બાબતે લોકસભા અને એસેમ્બલીમાં બંને જગ્યા પર ભારત દેશને ગુજરાત રાજ્યમાં એવા તમામ રાજ્યોમાં આ એક નવો કાયદો લાગુ કરે અને જે પણ આવા રેપિસ્ટ હોય તેઓને મોતને બદલે મોત જ આપે એવી અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ। અને આ દાહોદ જિલ્લો છે એક આદિવાસીનો શિડ્યુલ એરિયો છે। જે જિલ્લામાં રહેતા તમામ સર્વ સમાજના જોડે કોઈપણ જે દીકરી હોય એમના જોડે અત્યાચાર કે રેપ જ્યારે પણ થશે ત્યારે આદિવાસી સમાજ તેઓના પડખે ઊભો રહેશે એટલો અમે આદિવાસી સમાજ આહ્વાન આપીએ છીએ। અને આજ રોજ જે આ મૌન રેલી કાઢી છે તે બાબતે પોલીસ અધિકારીશ્રીઓનો અમે બિરદાવીએ છીએ, કારણ કે તેઓએ 24 કલાકની અંદર આરોપીને શોધી કાઢી જેલને હવાલે કર્યો છે। પણ હવે આ કેસની ચાર્જશીટ પણ જલ્દીમાં બનાવવામાં આવે અને ફાસ્ટેગ કોર્ટની અંદર ચલાવી આ ગોવિંદ નટ જે આચાર્ય કહેવાના લાયક પણ નથી, જે શિક્ષણને કલંક લગાડે તેવું કામ કર્યું છે, તેને ફાંસીની સજા આપે એવી સમગ્ર આદિવાસી તેમજ સર્વ સમાજની માંગ છે।